નિમિત્ત રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી, જેના ઇતિહાસો વાંચીએ તો બહુ ખરેખર ઈમાનદાર પીઆઈ છે. પરંતુ રાજકોટની અંદર જે ક્રાઇમ બ્રાન્ચમાં ચાલતા જે કાંઈ વહીવટો હોય, જે વહીવટદાર હોય, આવા લોકોની પોતાની ટીમમાં સામેલ કરશે કે પછી એ લોકોની બદલી કરાવશે. રાજકોટની અંદર કદાચને કોઈક એરિયો એવો હશે કે જ્યાં દારૂ ના વેચાતો હોય, જુગાર ના રમાતો હોય, ડ્રગ્સ ના વેચાતું હોય. આવા અનેક રાજકોટના વિસ્તારોમાં આવા ધંધાઓ ચાલી રહ્યા છે. તો ઈમાનદાર અને નિષ્ઠાવાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આ લોકોને જે હપ્તાઓ લે છે, જે પોલીસની છબી ખરડાય છે, જે બુટલેગરો ઘણીવાર પોલીસની સાથે દેખાય છે, આવા લોકો ઉપર પગલાં લે છે. અને ખાસ કરીને એક મારી નમ્ર વિનંતી છે સાહેબશ્રીને કે રાજકોટ એક રાજકારણનો હબ છે, જેના કારણે રાજકોટની અંદર અનેક ગોરખ ધંધાઓ ચાલે છે. આપથી મને ઘણો વિશ્વાસ છે કે ગુનાખોરીને આપ ડામવા માટે કડક પગલાં લેશો. પરંતુ જે જૂના આપની ટીમમાં જે અધિકારીઓ છે, કદાચને એ જ અધિકારીઓની ટીમ, એ જ પોલીસ કર્મીઓની ટીમ આપની સાથે રહેશે તો જે પ્રમાણે ચાલે છે તે જ પ્રમાણે ચાલશે. માનનીય ડીસીપી ક્રાઇમ સાહેબ બહુ જ સારું કામ કરી ઘણા લોકોને જેલ હવાલે પણ કરેલ છે. અને અમુક લોકોને કદાચને સાહેબ પરથી થોડું મનદુખ પણ હોઈ શકે, કારણ કે સારા કામ કરો તો એકાદા ખરાબ કામ પણ થતા હોય છે. પરંતુ રાજકોટની અંદર એક પણ એવું કામ ક્રાઇમ બ્રાન્ચ કરીને દેખાડે કે રાજકોટમાં સાતમ આઠમનો નજીક તહેવાર આવે છે અને અનેક જગ્યાઓએ દારૂ જુગારની રેલમછેલ છે, આ એકવાર બંધ કરીને દેખાડે. અને આપને મારી સાહેબ નમ્ર વિનંતી છે કે જો જૂની ટીમ આપની સાથે રહી તો આપ પણ જેટલા ઈમાનદાર છો તે રાજકોટનું રાજકારણ આપને પણ દબાવવાની કોશિશ કરશે. માટે એવા અધિકારીઓની, એવા પોલીસ કર્મીઓની આપ ટીમ બનાવો કે આપનું નામ હંમેશા ગુંજતું રહે. હું આપને સલાહ આપું છું, બાકી મારો અધિકાર નથી કે હું તમને કહી શકું. છતાં પણ કોઈને આ મારા વિડીયોથી દુઃખ થાય તો હું એની માટે કોઈ પણ સજા થતી હોય ભોગવવા તૈયાર છું. માટે આ મારી દિલની વેદના છે અને હંમેશા રહેશે, કારણ કે રાજકોટમાં ઠેર ઠેર દારૂ વેચાય છે. આવા ગુનાખોરીના ગુનેગારોને આપ સાહેબ કઈ રીતે કાબૂમાં કરશો તે અગાઉનો સમય અને ચાલતો નવો રાજકારણી અને પોલીસ અધિકારીઓની જે કામગીરી છે તેની ઉપર સવાલ ઉઠશે. અને એ જ કામ જનતાને કરવું પડે એવું ના થાય તેની માટે આપ સાહેબ કડક કાર્યવાહી કરો એવી મારી આપને નમ્ર વિનંતી. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.